ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? જો બધા લંઘાઈ ગયા છે બસમાંથી અમે જો કેનેડાની બોર્ડર ઉપર શું કે ઇમિગ્રેશન પાસ કરી લીધું છે. એકદમ ઇઝી નહીં? હા જો લેન્ડ બોર્ડર ઉપર તમે એન્ટર થાવ ને હા ત્યાંનું ઇમિગ્રેશન બહુ ઇઝી અને સ્ટ્રેટ ફોરવર્ડ. કાંઈ પૂછ્યું નહીં આપણને, ખાલી પૂછ્યું કે તમે ક્યાં ચાલો છો, કેટલા દિવસ રહે, દેટ્સ ઇટ. હે અત્યારે આપણે જો મને કે ને કેમ આવું જ લોંગ ટાઈમ કેમ લોકો બનાવો નેક્સ્ટ ટાઈમ this time only US visit only my son met only see there then after we go to USA. તું કે important information કે જો તમે UK પાસપોર્ટ હોલ્ડર હો ને બ્રિટિશ પાસપોર્ટ તો તમે બાય એર આવો ને કેનેડા તો તમારે પેલું જોઈએ એસ્ટા ETA બાય સી કે બાય લેન્ડ આવો ને તો કાંઈ નથી, કાંઈ નથી. નીચે છે પાસપોર્ટ. ચાલો જો અમારી બસ આવી ગઈ છે હવે. જો આ બોર્ડર સામે દેખાય નહીં, પેલી સાઈડ યુએસએ અને હવે આ બાજુ અમે લોકો કેનેડા પહોંચી ગયા હવે. આ તો દુબઈ જેવું લાગવા મળ્યું રેખાબેન ને તો. એ આઈટી વર્ક વાળા આવે બધા, એમ કે છે હિમાંશુ? તું સેન્ટ્રલ લંડન જેવું લાગે ને. નિશુ જો અમને લેવા આવી ગયો છે, રેખાબેન નો મોટો સન. નાનો 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 આમ મોટો છે હાઈટમાં. આ હાઈટમાં મોટો. હાલો આ મને વખાહે નહીં, મને એવું લાગે છે પાછળ વ્હીલ. આલે ઈમાન આજા હે કે નહીં? આ સામે તો સેમ દુબઈ જેવું લાગે. આપણે આ રૂટ ઉપર આયા જ હતી. આવતા રહ્યો મજામાં. વાહ, કાન તો સરસ રાખો છો ને. ભાઈ ભત્રીજી મળી ગયા છે કા ફાઇનલી? નહીં, 6 મહિના જ થયા તમારે. હે તો તમારે 2 વર્ષ થઈ ગયા. મારે 2 વર્ષ થઈ ગયા. કેમ છો? બસ મજામાં. આપણે યુકેમાં છે ને આવી રીતે લીમડો કે તુલસી કે કાંઈ બહાર ના રાખી શકીએ. જો અહીંયા કેનેડામાં કેટલી બધી ઠંડી હોય, પણ અત્યારે પ્રોપર ઉનાળો હોય ને દીકો તમારે, એટલે જો એકદમ સમર છે અત્યારે. અને તુલસી મસ્ત બહાર રાખી દે. આઈ વિશ કે અમે યુકેમાં રાખી શકતા હોત, પણ ના રાખી શકું. ખબર થાય તો એ તો મારે છે, પણ મારે ઘરમાં રાખવું પડે. હજી પાછળ છે બહુ મસ્ત. અને બાય ધ વે આ છે ને સપના અને નીતિનભાઈની દીકરી છે, અમે એની ઘરે આવ્યા છીએ. સપના તો આખા દુનિયામાં ફેમસ છે ને, તે ખાલી એમ કહી દઉં સપના નીતિનભાઈ. સપના નીતિનભાઈ કોણ છે? તો કે અને નીતિનભાઈ મારા કઝિન બ્રધર છે. હા. એટલે અમે એની ઘરે આવ્યા છીએ. કેનેડા આવ્યા છે. જો પેલી લેન્ડસ્કેપ ઉપર એડવર્ટાઇઝ કરીને ઇનટેક, એવી રીતે મેં જોયું હતું કે કોઈ પણ આવા સ્પીસીસ આવે ને ત્યાં માઇક્રોસોફ્ટ ને ગૂગલની ને બધાની એડ હતી, માસ્ટર કાર્ડ ને એ બધી. એટલે મેં નિશુનમાં પૂછ્યું હોય કે જમીન છે ને કોઈ લીઝ ઉપર લીધેલી હોય અને એડવર્ટાઇઝ કરે સર્ટન ટાઈમ માટે. CN ટાવર ટોરન્ટો. ચાઇના ટાવર આજુબાજુ ચાઇના ટાવર જોયું, એક્વેરિયમ જોયું, બોટ. હા, એક્વેરિયમ ત્યાં નીચે જ છે. એકવેરિયમ નીચે જ છે. મ્યુઝિક એટલે એ જ કરવાનું બધું. તમે હતા ને એ આ સામે વાળું છે કદાચ. તો સોશિયલ મીડિયા આવી ગયું સામે. એની અધર સાઈડ હતું. RBC RBC ચાલો
રેડી? બહુ નાઇસ. બહુ નાઈસ. ટોરન્ટો ફરવા માટે રેડી? એમ. નિશુ ને પ્રતાપમાં, દેવાંશુ ને પ્રતાપમાં આજે આપણે ફરવાનું છે નિશુ. એ બે જ્યાં કઈ ને ત્યાં આપણે ફરવાનું છે આજે. ચલો. અમે સીએન ટાવરમાં અંદર જવાના છીએ ને તેની માટે જો ટિકિટ લેવા માટે કેટલી મોટી ક્યુ છે. કેટલો ઊંચો છે એમાં શું કેટલો ઊંચો છે? મારો ફોન આમ કરવો પડે છે. પૂછ્યું નહીં કેટલો ઊંચો ને હાઈટ કેટલી છે ખબર નથી પડતી. ઇન્ફોર્મેશન થાય. બુર્જ ખલીફા માર્કેટ હા 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 આવી રીતે ક્યુ લાગે એની ટિકિટ માટે અને વેઇટ કરજો. લિફ્ટ કેટલી ફાસ્ટ આવે છે હા 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 કેવું પછી આવે. હા 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 કેટલાની ટિકિટ આવી? કેટલાની છે? આઈ મીન પર પર્સન કેટલાની છે? 318 ટોટલ પે થયા. $45 પર પર્સન. તારું બિલ કરવાનું કે યુટ્યુબ કરવાનું? હે યુટ્યુબ કરવાનું. જો અમે એક્વેરિયમની અંદર આવી ગયા છીએ. બહુ નાઈસ, વેરી નાઈસ. આપણે લેવું છે એક્વેરિયમ? ના ના મેં થોડું બહાર પડી જાય. વાવ, દિલ ખુશ ખુશ થઈ જાય. અમે લોકો ઉપર ટાવરમાં જવા હવે ક્યુમાં ઊભા રહી ગયા છીએ. અહીંયા સિક્યુરિટી ક્લિયર કરવાની છે ઉપર ટાવરમાં જવા માટે. આ ઉપર જો 360 વ્યૂ વાળી રેસ્ટોરન્ટ છે. કરી ટાવર ઉપર પહોંચી ગયા છે. ક્યાં? હા 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 હા
મૂકેલો છે એટલે જો આ બે ઉપર દેખાડા હલો કરો આ જો દેખાડા ઉભા રે આ તો હિમાંશુ બહુ સહી છે કઈ એરપોર્ટ હે ઓકે 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 તમારે ડ્રિંક કેવું પીવું છે ડ્રિંક્સ પીવું છે કોઈ સરસ સરસ આખું જોયું બહુ નાઈસ મજા આવે ફાઇન એકદમ ગ્રાઉન્ડ ફ્લોર છે ને તમને દેખાય નીચેની પબ્લિક હવે ઓલી બાજુ જબરજસ્ત લાગે નહીં ઊભા છીએ નીચે ઉતરીએ છીએ ને જો બેસ તને થાક પડી લે થાક પડી ગયા આ લોકોએ છે ને એક્ઝિટ લખ્યું છે ને બાજુમાં શોર્ટી લખ્યું છે એટલે અહીંયા ફ્રેન્ચ લેંગ્વેજ બોલાતી હશે ને વધારે કારણ કે અમે લોકો યુરોપ ગયા ને ત્યાં એક્ઝિટની જગ્યાએ આપણને શોર્ટી લખેલું છે ને આખે તો ફ્રેન્ચ મસ્ત ગુલાબ છે જો CN ટાવરમાંથી બહાર નીકળીને દીકુડી આ કયો ક્લબ છે રિબેલ રિબેલ ઓન્ટારિયોનું સૌથી મોટું એ બધા લાઈવ શો થાય એકદમ મસ્ત ઠંડો પવન આવે છે જો અહીંથી આ તો જોવાય માનશું તો ઓલે કાલે આપણે ન્યુયોર્કની ઓલી સ્કાય લાઈન જોઈ હતી જેવું જ લાગે ને બહુ સરસ બહુ સરસ શું બોલવાનું કયું પાણી છે આ છે ને નોર્થ એટલાન્ટિક ઓશિયન છે જે આ ટોરન્ટોને બોર્ડર બનાવે ઓકે એમાં વચ્ચે આ ખાડી પડે છે
ઠંડો મસ્ત પવન આવે છે. ગામઠીમાં પહોંચી ગયા છીએ. ઓથેન્ટિક દેશી ગામઠી. ચાલો રેસીપી ચાલો. ટ્રાય કરીએ. આવો 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 આવો. આવો વેલકમ વેલકમ. ડેકોરેશન એટલે જો એ લોકો એવું જ કર્યું છે ગામઠી જોયું. બધા જો લંઘાઈ ગયા. હે હિમાંશુ બધા મોટા ગરમીના લંઘાઈ ગયા. નિશુ જો બધા પીગળવા મળ્યો તો. ઘૂઘરા ચાટ આવી ગઈ. બીજું શું આવ્યું? શું આવ્યું નિશુ? ઘૂઘરા ના પટ્ટી સમોસા. પટ્ટી સમોસા. હજી આવશે ને પાણીપુરી. ક્યાંની આઈટમ? હા હા. કેવો લાગે હિમાંશુ? બહુ મજા તને ભાવ્યું ધ્યાન છે? મને એવું હતું કે આપણે જે બનાવતા હોય ને ઇન્ડિયામાં ઓલા તીખા ઘૂઘરા. સ્વીટ ને તીખા. અને એક વખત એટલે મામા બનાવે ચણવાળો છે ને હા એ બી બોલ્યા હતા કે હા. ઘૂઘરા હા. ખવડાવવા. એવું કેવું ઘૂઘરા ખવડાવવાનું? આ મને લાગે એ આઈટમ નહીં. ઈ આ છે. ઓકે ઓકે ઓકે. દહીંપુરી. બસ તો ચાલો જો બધા મસ્ત મસાલા ચાય મળ્યા છે પીવા. આવો બધા ચાયની આ જો પોતાને બી લેવાનું જ ને. સાઈડની અંદરની ઇન્ડસ્ટ્રી જોઈ ને મને બહુ સરસ ગમી. છે બધા ઘર. નાના ઘર છે આમ બંગલા બંગલા છે બંગલા. મને ગમે પણ બંગલા. અંદરની સ્ટ્રીટ હોય ને એક પેલી આગળની થોડી મને પોસ્ટ જેવી લાગી. સેન્ટરમાં આવી ગયા છીએ અમે લોકો. પણ તડકો તો ઓલો આપણે ઇન્ડિયામાં લુવાય ને એવો છે નહીં દેખાય ને? ઇન્ડિયા જેવો તડકો લાગે છે. મજા આવે મસ્ત લાગે. રામાધણી વિડીયોમાં આવે ટાઉન છે હે ક્યાં ચાની કેટલી? ઓકે ઓકે. અમારો હા અત્યારે અમે ફોટામાં લોકો ક્યાં આયા? પરાગને ઘરે આવ્યા. પરાગ ઇઝ માય વન ઓફ ધ બેસ્ટ ફ્રેન્ડ. અમે નાનપણના ભાઈબંધો છીએ. કેટલા વર્ષ પછી મળે 20 વર્ષ પછી. ના 20 વર્ષ નહીં, એ હતો યુકે હતો. 5 વર્ષ તો રહ્યો હશે. 15 વર્ષે મળ્યા. હા 15 વર્ષ. એટલે જોજો તમે એને મારી કરતા ડબલ સાઈઝ નો. વિશુભાઈ કાર પાર્ક કરે છે. અહીંથી ક્યાં જવાનું? વન ફ્રેન્ડ દેશી કવર લગાવી દીધું છે. લીસોટા ન પડે ને આપણે લગેજ લઈ જતા હોય તો. એ દબાઈ ગયું. ફર્સ્ટ ટાઈમ જોયું. તે જોયું તું હિમાંશુ ક્યારેય? આવું કવર જોયું તે? મેં નથી જોયું. ક્યાં ખોવાઈ ગયો તો કેવું છે શું કે મજામાં પરત? એકદમ મજામાં કેમ છે આગળના વિડીયો ક્લિપમાં હું ચોખ્ખું બોલ્યો હતો કે મારી કરતા ડબલ સાઈઝ નો છે. ફોન નહીં કરતો કેમેરો ઓન કેમેરો ઓન. કેમ છો? મજામાં? ફાઇનલી પરાગની ઘરે પહોંચી ગયા ને આ પરાગની વાઈફ નાનપણના friends. સ્કૂલ ફ્રેન્ડ ઘોડિયા ફ્રેન્ડ તમારે જે કેવું હોય રે. ઘોડિયા friend ક્યાંથી આવી? કેમ? ના પરાગની વાત કરું છું. પરાગ ઘોડિયા friend છે. પરાગ ઘોડિયામાંથી બહાર નીકળ્યો પછી નિરાય. પાછળ જઈએ પરાગ 25 વર્ષ થયો પછી નિરાય. ઓહ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. શું નામ છે બેટા તારું? માયરા જો. આ નાનો છે તારી કરતા બેટા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. આમાં ગેમ જાતી હશે આ અમારો ગેમ આ ગેમર્સ છે રેડી આવે પેલા ગેમ લઈ ગયો શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જો પરાગ મને કોઈ આવી રીતે કન્ટિન્યુઅસ ગેમ રમતા હોય ને એ મને પસંદ ના આવે. કોણ રમે છે ગેમ? એટલે જો અહીંયા બેઠો ને એટલે મને સામે દેખાય તો સામે ટ્રક આવે ને તો ઓકે આપણી ટ્રક આવી ગઈ એટલે ડિલિવરી આ યલો ટ્રક છે કે પાછળ વ્હાઈટ છે? પાછળ વાળી ઓકે ઓકે પાછળ વાળી પેલી પેલી વાઈટ 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 ઓકે ઓકે વાઈટ વાળી પડી ને બે. ઓકે.
લોકેશન બહુ ફાઇન છે. એટલે અહીંયાથી આમ તમને લાઇટિંગ સવારથી મળે. અહીંયા હા કિડ્સ ને એટલે રાત્રે એ લોકો શું હોય ત્યારે બે કરી શકે. પપ્પા કાલ મજા આવશે પરા. હા બસ ત્યાં મેં સામે જ નહીં જોયું રિમેમ્બર ટક્સીડો તમારે સવારે લાઇટિંગ સારું છે. ડે લાઇટ સારી આવે તારે આખો દિવસ. મને આ કીધું આ 16 લેન છે અહીં તને કન્ટિન્યુ પેક જ હોય સવારે. કઈ 16 લેન છે? જો ઓ આ પેરિસમાં છે ને એમાં 16 લેનનું. 4A1 છે. પેરિસમાં તો હા, છે જ ને. 16 વન સાઈડ 16 આવે. ઓ 32 છે. ઓકે. બહુ જ મોટું છે પેરિસમાં. અને આખું બિઝી હોય. અત્યારે તો ખાલી લાગે છે. આ છે ને સૌથી મોટો છે. ઓટાવાથી લઈને ઓલ ધ વે નાયગ્રા સુધીનો એક જ થાય. હા 8 બે બાજુ. હા તું મને કન્ફ્યુઝ કરે છે. તમને બે બાજુ બે ફૂલ વોશરૂમ ક્લોઝેટ અને એટલે 3 રૂમ થઈ. સરસ. ઓ મસ્ત કર્યું જો આલી પણ 8. અને બે પાર્કિંગ. અહીંયા છે ને આ અપાર્ટમેન્ટ તે લર્ન કર્યું છે કે જાતે કર્યું હે નીરા? જાતે 4 લાખ નું બધું થઈને બહુ ફાઇન કર્યું પણ એટલે આમ આ બહુ ફાઇન કર્યું છે તુલસીને. તારી માટે હોય ને આટલા વર્ષો કેટલા વર્ષોનું મળે. મારો એવો ને એવો જ છે. એમ નહીં તું સુધર્યો તો એ સુધરે. મારે તો વચ્ચે જ ધરો કે નહીં ભાઈ. ફિઝિકલ પતલો હાવ કેવો પતલો હતો. પણ એમ નહીં મેન્ટલી તો તમે બે સરખા જ છો. જેવા હતા એવા ને તો વાળ આટલા લાંબા હતા વાળ અહીંયા સુધી આવે પછી આમ કરો આખો દિવસ આમ કરે. હા વાળ લાંબા હતા એકદમ પતલો હતો. જે વાળની બહુ કેર કરી એટલે ઉડી ગયો. ના હવે એ છે ને જો અહીંથી છે ને ઉડાડી નાખે છે એટલે નતર એને વાળ સારા જ છે. એટલે પછી આ સાવ જીરો ઉપર હોય તો પાછા નાના કરાવવા પડે ને. તો શું ચેન્જીસ મારામાં તો નહીં થોડા ઘણા આવ્યા કોઈનામાં ન થાય એનું એ નથી સુધર્યું ને તું નથી સુધર્યા. હાલો ક્લબ એરિયા શું હા આપણા સોફાન કવર છે. હા હા આ હોલ ભજન નો બનાવી દીધો એમ આપણે ગુજરાતીઓએ. ભજન ત્યાં કરે એમ. અમારે એક પ્લાનિંગ પ્લોટિંગ કરવા હોય લેડીઝને તો અમે અહીંયા આવીએ. ઓકે અને ફોર એક્ઝામ્પલ બિલ્ડિંગમાં કોઈ ફંક્શન કરવું છે કંઈ તો અમે લોકો અહીંયા ભેગા થઈએ. ઓકે, Meeting સરસ. હા એટલે અહીંયા સાયલેન્ટ છોકરાઓ નહીં અને અવાજ નહીં. હા 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 મજા આવે. મજા આવે. બોલો આખો કેમેરા આમ જોઈને મેં કહો તો વાયરલ છે. અહીંયા અમારો આખો hall. કાકાને મજા આવશે જોવાની. આવી જગ્યાએ મળી જાય ને ખાવા પીવાથી માંડીને આ કરવું હોય એટલે Anyone can use anytime. એટલે આ ઓપન એ સ્વિમિંગ પૂલ છે ને અને એક અંદર ઇન્ડોર હતો ને. ઇન્ડોર વિન્ટર માટે પ્રિવિલેજ સમર હા 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 કયા મારે book કરાવવું છે? 15 માંથી 16 કયા લેવું? શું પરાગની બાજુમાં જ કરી દેવાય ને. એઝ અ એસ્ટેટ એજન્ટ તરીકે જ આપણને બતાવે. મારું પડ્યું લાગે. સરસ બહુ ફાઇન એમ. હવે તું ટર્મિનોલોજી શીખી ગઈ છે. નીકળી ગઈ ત્યાં ઓકે એટલે અહીંયા ગેસ્ટને રહેવું હોય તો રહી શકે અને મેરેજ થાય. હા હા એની માટે બધું જ છે અંદર. ઓકે ઓકે વેરી નાઇસ. કોઈને કંઈક ગોતવા જવું જ ના પડે. હા આ બિલ્ડિંગમાં બી છે અને તમને કોઈ ઓળખાણ બાજુની બિલ્ડિંગમાં બી હોય તો યુ કેન ડુ લાઈક ધેટ કે ત્યાં આગળ બી બુક કરી દો નાઇસ છે. તમે. અમારે તો બધું ગોતવા જવું પડે. ઘરવાલી નંબર પ્લેટ. જો અમે રેસ્ટોરન્ટમાં આવી ગયા છીએ હવે. જો અહીંયા બધા મસ્ત ડિનર કરવા માટે બેસી ગયા છે. બરાબર હવે આજે ડિનર માટે આવી ગયા છે કેનેડામાં પરાગની ઘરે. અને પરાગ અને હિમાંશુ બાળપણના મિત્રો છે પણ 15 વર્ષ પછી લોકો પાછા મળ્યા છે તો એ બંને આમ ઉછળે છે. એમને એને મને લિફ્ટમાંથી જોયો ને હું બહાર આવ્યો ને એને મને 4-5 એવી મારી છે ને કેટલું વાત જવા દે. હજી તું કે છે હિમાંશુ? એટલો ખુશ થઈ ગયા અમે લોકો એકબીજાને જોઈને. અમે લોકો તેમાં જોડે હતા અને પછી એ કેનેડા હું ત્યાં રહી ગયો 15 વર્ષના ભેગા થયા. પણ ખરેખર એટલો આનંદ થયો ને કે એવું વિચાર્યું નહોતું કે આપણે મળશું.
બતાવો પરાગ કોણ છે. અને આ પરાગના વાઈફ ને ભેટીને રોવું હોય તો રોઈ લ્યો. હવે છૂટા પડીએ છીએ એટલે ફ્રેન્ડને મળતો હસવાનું એટલે એટલે ક્યારેક તમને હરખના આંસુ ન આવે અને પછી પાછા છૂટા પડો એટલે દુઃખના આંસુ ન આવે. છે ને એને લાગે કિરણને તું મળ્યો ને એટલો ઇમોશનલ કિરણ કેપીને વન ઓફ ધ ગ્રેટ ફ્રેન્ડ કેપીને એટલો ઇમોશનલ કેપીને તું મળે ને એટલે એ રડી જ લે. એ તો આપણે હવે નવા કન્ટ્રીમાં અમે લોકો મૂવ થઈ ગયા હતા ને ખાલી રવિવારે ફોન બી કરે ને તો કિરણ રોવા માંડતું છે. એ રોવે જ છે. આપણને મળે કારણ કે અમારા ઘરની બાજુમાં જ છે ને ઓલું દવાખાનું એટલે. એટલે એને ઇમોશનલ અને એટલું બધું કરવું કેપીને કરવું. હા. શરૂઆતમાં કન્ટિન્યુ એવું કરે. Continue. દરેક સન્ડે એવરી સન્ડે જ્યારે ફોન કરે રોવાનું ચાલુ કરે એટલે અમે ઘણીવાર અવોઇડ કરીએ કે એને ફોન નથી કરવો યા પછી એને થોડું કે એને કેવી રીતે એને કંટ્રોલમાં લાવો. અને એ બહુ ઇમોશનલ બહુ ઇમોશનલ બહુ મસ્ત માણસ એટલે ઇમોશનલ એને બહુ સારો લાગે. અત્યારે અમે હાલમાં બી ઇન્ડિયા જઈએ તો પહેલા દવાખાને કેપીને હા. અમારે કેપીને કહ્યું તો કેપીને દવા માટે ફોન કર્યો. ચાલો મળ્યા પાછા આપણે. ચાલ મજા આવી ગઈ મળીને. તમે લોકો આવો. ઓકે ચાલો ચાલો મળ્યા. જય શ્રી કૃષ્ણ. ચાલો જય શ્રી કૃષ્ણ. બાય બાય. કામકાજ તો કરીએ છીએ. અને હજી તારે જે કાલે છે બીજું કંઈ કામકાજ હોય તો કે બપોરે લંચ નહીં એ તો ભાખરી તો શકે ખાઈને શાંતિ નીકળવું છે. બ્રેકફાસ્ટ કરી નીકળો બ્રેકફાસ્ટ કરી દીધું, બપોર જમવું જ નહીં.